અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો બાળકોને શાળાએ લેવા અને મૂકવા જતા વાલીઓની ઘોર બેદરકારી સામે આવી છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલના વાલીઓની બેદરકારીના આ દ્રશ્ય વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગયા। જીવથી પણ વધારે વાલા એવા પોતાના કાળજાના કટકારે વાલીઓ રોંગ સાઈડમાંથી નીકળીને સ્કૂલમાં મૂકવા પહોંચે છે। એક તો સ્કૂલના સમયે રોડ પર ટ્રાફિક હોય છે અને તેમાંય સામે આવતા વાહન ચાલકો પણ પૂરપાટ ઝડપે આવતા હોય છે। આવી સ્થિતિમાં જો અકસ્માત થાય તો વાંક કોનો? વીટીવી ન્યૂઝે આવો સવાલ કરતા વાલીઓ સીધો દોષનો ટોપલો તંત્ર અને શાળાના સંચાલકો ઉપર ઢોળી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે શાળાની સામે ડિવાઈડરમાં કટિંગ આપવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી કટિંગ અપાયું નથી, જેના લીધે રોંગ સાઈડમાંથી નીકળવું પડે છે। તો બીજા કેટલાક વાલીઓને જવાબદારી ભરેલા ને વિચિત્ર બહાના બતાવતા નજરે પડ્યા। વાલીઓએ કહ્યું કે આટલા સમયથી રોંગ સાઈડમાંથી નીકળીએ છીએ પણ ક્યારેય મેમો નથી આવ્યો। તો કેટલાક વાલીઓએ એવું પણ કહ્યું છે કે મોડું થઈ ગયું એટલે રોંગ સાઈડમાંથી નીકળવું પડ્યું। ત્યારે સવાલ એ છે કે વાલીઓને બાળકોના જીવ કરતા શાળાના સમયની વધારે ચિંતા કેવી રીતે હોઈ શકે? શું સ્કૂલે સમયસર પહોંચવા માટે વાલીઓ થોડી મિનિટો પહેલા જ ઘરેથી ન નીકળી શકે? ના, ચિંતા તો છે પણ હવે છે ને આજે આમ જવું છે એટલે નીકળ્યા છે, બાકી તો સાઈડમાં જ હા, એ વાત સાચી છે। ના, સાઈડમાં વયા જાય, સાઈડમાં વયા જાય। થેન્ક યુ। ના, નહીં જાવ, નહીં। પ્રોમિસ। ચિંતા નથી બાળકોની? જગ્યા હોય તો જ હાલવાનું હોય, નકર ફરીને વયું જવાનું હોય। સાઈડમાં હાલી ને અકસ્માત સર્જાય જ નહીં, આપણે ધીમે હાલી ફાસ હાલે પણ હું સાઈડમાં હાલી ધીમે હલાવવાની। એમ બીજા અડાડે જ નહીં ને, આપણે ધ્યાન રાખવાનું। આપણે રોંગ સાઈડમાં હાલી તો આપણે ધ્યાન રાખવાનું। કઈ નહીં, કઈ ન થાય। પાલન કરવું જોઈએ પણ કોર્પોરેશન આવડું ખુલ્લું રાખવું જોઈએ ને કે અહીંયા મેઇન ગેટ છે તો સામે જગ્યા તો દેવી જોઈએ ને। હા, એટલે રોંગ સાઈડમાં લઈએ। હવે પણ હું સાહેબ આગળ જો હોત ને તો ત્યાંથી અમે વયા જાતે। બીક તો લાગે છે, શું કરું અમે, કાયમી નો પ્રશ્ન છે અમારે। એ બરાબર છે, આટોમાં જવું પડે આપણે કોટેજા ચોકે ઠેઠો। હા, તો અહીંથી આપી દીધી ને જગ્યા ગેટની સામે તો ઈજી થઈ જાય તમારે। આમ ન જવું પડે, આમે ન જવું પડે, આ થોડુંક રિસ્ક ગણાય એમ કે આમાં ઠેઠ અડધો પોણો કિલોમીટર કોટેજા ચોક થી જવું પડે। કાયમી અહીંથી ને મારી આગળ જાડે ત્યાં ક્યારેક બંધ થઈ જાય, સમજા? રોંગ સાઈડ ની વાત જ નથી ભાઈ। હવે જવાનું છે ક્રાઇસ્ટ સ્કૂલે, અહીંયાથી એટલો ટ્રાફિક છે બરાબર, અહીંથી કોટેચા નોખું સર્કલ ફરીને જવું પડે। પ્લસ અહીંયા વેન વાળાનો રોજ ઇસ્યુ હોય છે, અડધું વેલી લોકો બહાર કાઢીને રાખે છે અને અત્યારે એન્ટ્રી ગેટ માંથી જાય છે તો છોકરાઓ સામા આવે છે તો વેન વાળા એટલું નથી કેતા કે ભાઈ ના, છોકરાઓને એક લાઈનમાં ચલાવે કરે એમ। હું એક તો છી નહીં, ધ્યાન રાખીને જઈએ, બીજું તો છે ને, કેમ કે બીજું છોકરું ઓલરેડી અત્યારે છૂટી ગયું છે મારું, એટલે એ સ્કૂલે વેઇટ કરતું હોય એટલે રોંગ માંથી સ્લોલી જવાની ટ્રાય તો કરવી જ પડશે। ચિંતા 100% છે પણ પ્રશ્ન એવો થયો છે કે અમે આની પહેલા જયારે બ્રિજ બનતો હતો ત્યારે અમે રિક્વાયરમેન્ટ આપી હતી કે અમને અહીંયા ડિવાઈડર આપો કે જેથી કરીને અમે ગેટની સામેથી જ અમે અમારી સાઈડમાં જતા રહીએ અને ઓલી સાઈડ કોટેચા ચોક સાઈડ ફરવા જઈએ છીએ તો કોટેચા ચોકમાં એટલો ટ્રાફિક હોય છે કે અમે છે ને બપોરે 1 વાગે 1:30 વાગે